તાપી જિલ્લાની 8 તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પૂરી થઈ ગઈ છે, જેમાં ભાજપે 6 તાલુકા પંચાયત પર કબજો જમાવ્યો છે, જ્યારે કોંગ્રેસે 2 પર જીત મેળવી છે. વાલોડ, ડોલવણ, ઉચનલ, નીજર, કુકરમુંડા અને સોનગઢમાં ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયા છે. નવનિર્મિત ઉકાઈ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ આપ ગઠબંધને સત્તા મેળવી છે, તો વ્યારા તાલુકા પંચાયતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસે જીત મેળવી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે તેના 3 સભ્યોને પોલીસે અટકાવીને હેરાન કર્યા હતા, જેમને તુષાર ચૌધરીએ વ્યારા પહોંચાડ્યા બાદ ચૂંટણી યોજાઈ હતી. ભાજપે આક્ષેપને કોંગ્રેસની જૂની રણનીતિ ગણાવી છે. આઠ જેટલી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે 8માંથી 6 જેટલી તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રમુખ અને ઉપપ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા છે.